નમસ્કાર. ચાલો આજે શારીરિક શિક્ષણની 11 સૌથી શક્તિશાળી પદ્ધતિઓને સમજીએ. આ ખાલી એક લિસ્ટ નથી, પણ એક એવી ટૂલકિટ છે જે શીખવવાની આખી રીતને જ બદલી શકે છે. તો થઈ જાઓ તૈયાર. જરા વિચારો, તમે ગ્રાઉન્ડ પર છો અને કોઈકને કંઈક નવું શીખવાડવાનું છે જે થોડું અઘરું છે. શું કરશો? ક્યાંથી શરૂઆત કરશો? બસ આ જ સવાલ આપણી આજની ચર્ચાનો પાયો છે. આપણે એ બધી રીતો જોવાના છીએ જે આ કામને એકદમ સહેલું બનાવી દેશે. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલા સીધી સૂચના, પછી સમજૂતી અને ક્રિયા, ત્યાર પછી કૌશલ્યનું નિર્માણ અને વિદ્યાર્થી કેન્દ્રિત અભિગમો, અને છેલ્લે બધું ફટાફટ યાદ રહી જાય એના માટે એક મસ્ત પુનરાવર્તન કરીશું. ચાલો તો શરૂ કરીએ આપણા પહેલા ભાગથી, સીધી સૂચના. આ એવી પદ્ધતિઓ છે જ્યાં શિક્ષક કમાન્ડમાં હોય છે. અહીંનો સીધો નિયમ છે, જુઓ અને કરો. શિસ્ત અને ઝડપી શિક્ષણ માટે આ એકદમ પાયાની વાત છે. પહેલી છે હુકમ પદ્ધતિ. આ એકદમ સીધી અને સરળ છે. શિક્ષક આદેશ આપે અને વિદ્યાર્થી તરત એનું પાલન કરે. જેમ કે સ્કૂલની પીટીમાં થતું, સાવધાન, અને બધા એકસાથે સીધા ઊભા રહી જાય. આનાથી ગ્રુપમાં એકદમ શિસ્ત અને એકરૂપતા આવે છે. યાદ રહ્યો ને? હુકમ અને ક્રિયા. હવે આવે છે નિદર્શન પદ્ધતિ. આનો ફંડા એકદમ ક્લિયર છે. ખાલી બોલવાનું નહીં, કરીને બતાવવાનું. જેમ કે વોલીબોલનો કોચ પોતે સર્વ કરીને બતાવે અને પછી વિદ્યાર્થીઓ એ જોઈને શીખે. જે લોકો જોઈને જલ્દી શીખે છે એમના માટે તો આ બેસ્ટ છે. સિમ્પલ, જુઓ અને કરો. આગળ છે દર્પણ પદ્ધતિ. આ થોડી રસપ્રદ છે. અહીં શિક્ષક એક અરીસાની જેમ કામ કરે છે. મતલબ કે જો શિક્ષક પોતાનો ડાબો હાથ ઊંચો કરે તો સામેવાળો વિદ્યાર્થી પોતાનો જમણો હાથ ઊંચો કરે. આનાથી શું થાય કે વિદ્યાર્થીને હલનચલન સમજવામાં બહુ જ સરળતા રહે છે, જાણે કે એ પોતે અરીસામાં જોઈને જ કરતા હોય. અને આ વિભાગની છેલ્લી પદ્ધતિ છે અનુકરણ પદ્ધતિ. અને હા, આને દર્પણ પદ્ધતિ સાથે ગૂંચવતા નહીં. અનુકરણમાં વિદ્યાર્થી શિક્ષકની બરાબર એ જ ક્રિયા કરે છે, કોઈ ઉલટું સીધું નહીં. જો શિક્ષક જમ્પિંગ જેક્સ કરે તો વિદ્યાર્થીઓ પણ સેમ ટુ સેમ જમ્પિંગ જેક્સ કરે છે. આ એકદમ સીધી કોપી છે. સારું, તો હવે આપણે આવી ગયા છીએ આપણા બીજા વિભાગ પર. અહીં આપણે એવી પદ્ધતિઓ જોઈશું જે સમજાવવા અને ક્રિયા કરવાના ટાઈમિંગ સાથે જોડાયેલી છે. મતલબ કે પહેલાં સમજાવવું કે પહેલાં ક્રિયા કરાવવી. આ નાની વાત શીખવાની પ્રક્રિયા પર મોટો ફરક પાડી શકે છે. આ છે વર્ણન પદ્ધતિ. અહીંયા સમજૂતી અને ક્રિયા બંને એકસાથે ચાલે છે. શિક્ષક બોલ ફેંકતા હોય અને સાથે સાથે બોલતા પણ જાય. જુઓ, હાથ આમ સીધો રાખવાનો છે. આનાથી વિદ્યાર્થીઓ સાંભળીને અને જોઈને બંને રીતે એકસાથે શીખે છે. હવે આવે છે રોકો અને સમજાવો. આ પદ્ધતિ પહેલાં કરો, ભૂલ પડે તો સમજો જેવી છે. વિદ્યાર્થી કોઈ ક્રિયા કરે છે અને શિક્ષકને લાગે કે કંઈક ભૂલ છે તો એ એને ત્યાં જ રોકીને તરત જ સુધારો કરવા માટે સમજાવે છે. આનાથી તરત જ ફીડબેક મળે છે, જે ખૂબ જ અસરકારક છે. અને હવે આની બિલકુલ ઊંધી પદ્ધતિ, સમજાવો અને રોકો. અહીં પહેલાં થિયરી અને પછી પ્રેક્ટિસ. શિક્ષક પહેલાં આખી ક્રિયા વિગતવાર સમજાવી દે છે. જ્યારે વિદ્યાર્થીના મગજમાં બધું બરાબર બેસી જાય ત્યારે જ એને ક્રિયા કરવા દેવામાં આવે છે. આનાથી ભૂલ થવાની શક્યતા ઘટી જાય છે. તો જોયો ને, રોકો અને સમજાવોમાં પહેલાં ક્રિયા, પછી સમજૂતી. જ્યારે સમજાવો અને રોકોમાં પહેલાં સમજૂતી, પછી ક્રિયા. બસ આ નાનકડો ક્રમનો તફાવત જ શીખવાની આખી પદ્ધતિને બદલી નાખે છે. હવે આપણે એવા વિભાગ પર આવી ગયા છીએ જે કૌશલ્ય નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અહીં આપણે જોઈશું કે કોઈ અઘરી સ્કિલને નાના સહેલા ભાગોમાં કેવી રીતે તોડી શકાય જેથી શીખવું એકદમ આસાન બની જાય. આ છે ખંડથી અખંડ પદ્ધતિ. આને સમજવા માટે વોલીબોલનું ઉદાહરણ બેસ્ટ છે. કોઈ સીધી આખી રમત શીખવવાનું શરૂ નથી કરતું. પહેલાં પાસિંગ જેવી નાની સ્કિલ શીખવામાં આવે, પછી સેટિંગ, અને પછી ધીમે ધીમે આ બધા ટુકડાઓને જોડીને આખી રમત શીખવવામાં આવે છે. આગળ છે તાલ પદ્ધતિ. આ તો આપણે સૌએ સ્કૂલમાં કર્યું જ હશે. યાદ છે પેલું 1, 2, 3, 4ની ગણતરી સાથે કસરત કરવાનું? બસ એ જ. આમાં હલનચલન અને લયને એકસાથે જોડવામાં આવે છે. આનાથી કોઓર્ડિનેશન અને ટાઈમિંગ સુધારવામાં જબરદસ્ત મદદ મળે છે. અત્યાર સુધી આપણે જે જોયું એમાં ટીચર કે કોચ સેન્ટરમાં હતા. હવે ફોકસ શિફ્ટ કરીએ
અને વિદ્યાર્થીને કેન્દ્રમાં લાવીએ. આ પદ્ધતિઓ વિદ્યાર્થીઓને પોતાની રીતે શીખવા, ક્રિએટિવ બનવા અને પોતાની જાતે શોધ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. અને હવે આવે છે સૌથી મજેદાર પદ્ધતિ, અભિનય. આ ખાસ કરીને નાના બાળકો માટે તો એકદમ હિટ છે. અહીં શીખવાનું એક રમત બની જાય છે. તમે બાળકોને કહો, ચાલો સિંહની જેમ ચાલીએ અથવા સસલાની જેમ કૂદીએ. આનાથી શીખવું એ બોજ નહીં, પણ એક મજાનો અનુભવ બની જાય છે. અને છેલ્લે પણ બહુ જ મહત્વની પદ્ધતિ છે સ્વ-અભ્યાસ. શિક્ષક એકવાર સ્કિલ બતાવી દે, પછી વિદ્યાર્થીઓને પોતાની રીતે, પોતાની ગતિએ પ્રેક્ટિસ કરવાની છૂટ આપવામાં આવે છે. આનાથી વિદ્યાર્થીઓ આત્મનિર્ભર બને છે અને સ્કિલને વધુ ઊંડાણપૂર્વક સમજી શકે છે. વાહ! તો આપણે આખી 11 અલગ-અલગ પદ્ધતિઓ જોઈ લીધી. પણ હવે આ બધું યાદ કેવી રીતે રાખવું? ચિંતા ના કરો. ચાલો એના માટે એક શક્તિશાળી પુનરાવર્તન કરીએ જે બધું મગજમાં એકદમ ફિટ કરી દેશે. આ રહી આપણી સુપર રિવિઝન ટ્રીક. દરેક પદ્ધતિ માટે બસ એક જ મુખ્ય શબ્દ યાદ રાખવાનો છે. હુકમ, નિદર્શન, દર્પણ, વર્ણન, રોકો સમજાવો, સમજાવો કરો, ખંડ, તાલ, અભિનય, સ્વ-અભ્યાસ અને અનુકરણ. બસ આટલા કીવર્ડ્સ યાદ રાખી લો એટલે બધી જ પદ્ધતિઓ ફટાફટ યાદ આવી જશે. અને જો બધું એક જ જગ્યાએ જોવું હોય તો આ ઝડપી પુનરાવર્તન કોષ્ટક પર એક નજર નાખી લો. અહીં દરેક પદ્ધતિ અને તેનું એકદમ સરળ ઉદાહરણ આપેલું છે. એક જ નજરમાં બધું ક્લિયર થઈ જશે. તો આ 11 પદ્ધતિઓ જાણ્યા પછી એક સવાલ મનમાં જરૂર આવે કે શું આમાંથી કોઈ એક પદ્ધતિ શ્રેષ્ઠ છે? સાચું કહું તો જવાબ છે ના. અસલી કમાલ તો વિદ્યાર્થીની ઉંમર, તેની સ્કિલ અને રમતની જરૂરિયાત પ્રમાણે આ બધી પદ્ધતિઓનું યોગ્ય મિશ્રણ કરવામાં છે. તમારું શું માનવું છે? આશા છે કે આ 11 પદ્ધતિઓની આ સમજૂતી તમારા કામમાં ચોક્કસપણે મદદરૂપ થશે. જો તમને આવા જ રસપ્રદ વિશ્લેષણ ગમતા હોય તો ડીકે સ્ટડી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.